બહુ રાહ જોવડાવી હા તે. આપણે બહાર જવાનું છે ફરવા માટે, તો પણ ક્યારની આવું છું તૈયાર થાઉં છું. હા, આ ઘરમાં નોકરાણી રાખે છે ને તમે કામ કરવા માટે, નહીં? આ બધા કામ પતાવીને મારે આવવાનું હોય છે. તમારે તો એક હળીના બે કટકા કરાવવા નથી. ક્યારે કોઈ દિવસ એમ થયું કે ચલો આજે ઘરે છું તો મારી વાઈફને નાની મોટી હેલ્પ કરી દઉં? પણ મને કોઈ કામ ફાવવું જોઈએ ને. આ ઘરના બધા કામ તમારે કરવાના હોય તો એ કામ બધા તું સંભાળી લે છે, તો પછી મને ક્યાંથી એમાં કંઈ ખબર ના પડે ને હું વચ્ચે વચ્ચે ડાબકા પુરાવું. હા, એ તો ખબર જ છે ને. માણસને શિદ્દતથી હેલ્પ કરાવી હોય ને તો શીખી જાય. કરાવી હતી. હા, પાઉંભાજી બનાવતી હતી તે દિવસે તે જ કહ્યું હતું કે જરાક મીઠું નાખી દો તમારા સ્વાદ પ્રમાણે. હા, આખો ડબ્બો મીઠાનો નાખી દીધો હતો. તો એ જ કહેવા માંગુ છું, જે વિષય જે વ્યક્તિનો હોય ને એ વ્યક્તિ એમાં માહિર બને તો સારું લાગે. તમને લાગ્યું કે તમે હેલ્પ કરી, ઉલટાનું મારું કામ વધાર્યું હતું. ચાલ હવે આ બધી બાબત છોડ. આમાં ને આમાં રહીશું તો આપણે બહાર નહીં જઈ શકીએ. ચાલ બહાર જઈએ. એ બધું જવા દો ને, મારે તમને એક વાત કરવી છે. અરે લે, એક વાત કહેવા માટે થઈને અહીંયા ઊભી છે, એટલા માટે બહાર આવવાય તૈયાર નથી. હા, નથી. વાત જરા ઇમ્પોર્ટન્ટ છે ને એટલા માટે. બોલો મેડમ, શું વાત છે તમારી? અને શું એટલી બધી જરૂરી વાત છે કે તમે એના માટે થઈને બહાર પણ નહીં આવો? જુઓ, હા તમે મને બિઝનેસનું કહેતા હતા. શું થયું તમારા બિઝનેસનું? કઈ રીતે કરવાના છો, ક્યાં કરવાના છો, શેનો કરવાના છો, કઈ આઈડિયા લીધો છે કે આમને આમ બસ રખડપટ્ટી જ કરવાની છે રખડુની જેમ? ના, રખડપટ્ટી કંઈ નથી કરવાની. મારું પણ ડ્રીમ છે કે અમારા બિઝનેસની અંદર બહુ આગળ વધું. જોકે એના માટે મેં ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે, જોઈ છે ઘણી બધી જગ્યાઓ, પણ સૌથી પહેલાં જરૂરી અને મહત્ત્વનું કોઈ અંગ હોય ને તો એ મની છે. મની પાવર નથી આપણી પાસે. લોન લેવાનો વિચાર કરતો હતો પણ નહીં ભેગું થાય. જો લોન લઈશ ને તો બની શકે કે શરૂઆતના સમયમાં આપણો બિઝનેસ ચાલે ન ચાલે, પૈસા ક્યાંથી ભરીશું? હા, વિનુભાઈ સાથે વાત કરવાના હતા ને, શું થયું એમનું? હા, ખરી મેં વિનુભાઈ સાથે વાત. વિનુભાઈએ કહ્યું કે ઓછામાં ઓછા બિઝનેસના સ્ટાર્ટઅપ માટે તારે 40 થી 50 લાખ રૂપિયા જોઈશે. હવે તું જ કે આ રકમ કાંઈ નાની તો ન જ કહેવાય ને, અને આ રકમ ઉપર જો વ્યાજ ભરવાનું થશે તો એ પણ કંઈ નાનું નહીં આવે. હવે જો શરૂઆતના ધંધામાં એટલો નફો હોય ના હોય, આપણે ભાડું પણ માંડ ભરી શકીશું, તો પછી હા વ્યાજે લીધેલા રૂપિયા કેવી રીતે ચૂકવી શકીએ વ્યાજ સહિત? એ જ નથી સમજાતું. હું તમને શું કહું, એક આઈડિયા આપું? બોલ ને, શું આઈડિયા છે? આપણે, તમને ખબર છે ગામડે પેલી જમીન પડી છે એ વેચી દઈએ તો કમસે કમ એના 50 થી 60 લાખ રૂપિયા તો આવી જશે. ઇમ્પોસિબલ. ક્યારેય ના વેચી શકે. તને શું લાગે છે હા મમ્મી આટલી સરળતાથી આ પાડશે ખરા? આપવી પડે ને. હા, પાડવી પડે. હા, એમના દીકરાને ધંધો કરવો છે તો એમના દીકરા માટે માં એટલું ના કરી શકે? ના કરે. મારા મમ્મી છે, બહુ સારી રીતે ઓળખું છું. શું દેવા? આ જમીન છે ને એમના માટે એમના હૃદય સમાન છે. અને જો હું વાત પણ કરીશ ને તો પણ કહી દેશે કે તારે જેને અહીંયા રહેવું હોય તો રહે, નકર જતો રહે અહીંયાથી. બાકી જમીનના નામે ફદ્યું નહીં આપું. આપણે એમને કહેવાનું હોય કે તમારે અહીંયા રહેવું હોય ને તો રહો, નહીં તો જતા રહો અહીંયાથી. હવે પપ્પા તો ઓફ થઈ ગયા છે અને મમ્મી આપણા ભેગા રહે છે, તો આપણે કહીએ ને એમ મમ્મીને કરવું પડે. અને તમે થોડુંક દબાણથી અને પાવરથી કહો ને તો મમ્મી માનશે. જોકે આમ જોતા તો તારી આ વાત સાચી છે. અરે જ્યારે આપણા ઘરમાં જ પૈસા હોય તો બહાર શું કરવા ફાફા મારવાના? હા, અને એક વાર જો મમ્મીને મનાવી લઈએ ને તો પછી આપણે નહીં કોઈની પાસે આડા ચાવવા પડે કે નહીં બીજા કોઈ ખોટા પ્લાનિંગ કરવા પડે. પૈસા આપણા હાથમાં હશે અને કોઈ પણ પ્રકારનો ધંધો કરવા માંગીએ છીએ, ધંધો પણ સહેલાઈથી કરી શકીશું. ઠીક છે, તારા પ્લાનિંગ પ્રમાણે આપણે આગળ વધી શકીએ. એક કામ કરું છું, હું મમ્મી સાથે આજે જ વાત કરું છું અને કહી દઉં છું કે મને આ જમીન વેચીને જમીનમાંથી જે મારા ભાગના રૂપિયા આવે છે ને એ બધા જ રૂપિયા મને આપી દે. બરાબર છે, ચાલો. એક મિનિટ. આ જમીનમાં બીજો ભાગ જ ક્યાંથી પડવાનો છે? આ જમીનના રૂપિયા તો મારા જ છે ને, તો પછી બધા જ રૂપિયા મને મળશે. અરે તો કામ થઈ જશે આપણું. આપણે સારો એવો પ્લાન પણ નાખી શકીશું. ચાલ, મસ્ત આઈડિયા છે. આપણે બહાર જવાનું પછી ગોઠવીએ, પેલા મમ્મી સાથે વાત કરી લો. હા. મારે થોડું કામ છે, હું એ પતાવી આવું. ભાને બોલાવીને છે ને વાત કરીશ તો ક્યાં સુધી રાહ જોઈશ?
બા બા એ આવી બેટા. શું થયું? કેમ બોલાવી? અ, બા મારે તમારી સાથે થોડી વાત કરવી છે. આઈ મીન એક વસ્તુની પરમિશન લેવી છે. પરમિશન? અને મારી પાસેથી? બેટા મારી પાસેથી શું કામ તારે રજા લેવી પડે? શું કામ છે બોલ? બા હું વિચારતી હતી કે મારા મમ્મીના ઘરે 2-3 દિવસ આંટો મારી આવું. અરે એમાં પૂછવાનું શું હોય? મને ખબર છે કે તારા પપ્પાના ગયા પછી તારા મમ્મી એકલા પડી ગયા છે. તો હું તો એમ કહું છું કે દર અઠવાડિયે તારે એક આંટો મારવો જ જોઈએ અને એમની ખબર લેવી જ જોઈએ. એમની તબિયત સારી છે કે નહીં, એમને કંઈક જરૂર હોય તો આપી આવ બેટા. જઈ આવ. તમારી વાત સાચી છે, પણ તમને પૂછ્યા વગર ના જઈ શકું ને. અને ઉપર જતાં હવે તમારી ઉંમર પણ થઈ ગઈ છે, એટલે તમારી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. હા, તમારી ઉંમર થઈ ગઈ છે એટલે પછી ઘરના કામ પણ તમારાથી વધારે ના થાય, એટલે દર અઠવાડિયે તો ના જઈ શકું. એવું કેમ કહે છે બેટા? તું થોડું ઘણું કરીને જા, થોડું ઘણું હું કરી નાખીશ અને નહીં થાય એટલું રહેવા દઈશ. પણ તારી મમ્મીની ખબર કાઢવા જવું એ જરૂરી છે ને. અહીંયા તો હું છું અને હું કામે કરી શકું છું, ત્યાં તારા મમ્મી એકલા પડી ગયા છે અને હજી તાજું તાજું છે ને, તો તારા પપ્પાની એને યાદ આવતી હોય બેટા. એટલે તારે મને પૂછવાનું નહીં, ખાલી કહેવાનું કે મમ્મી આજે હું મારા મમ્મીના ઘરે જઈશ. મારી કોઈ દિવસ ના નહીં હોય. પૂછવું તો પડે ને. અને એમ પણ મને તમે મળ્યા છો, ક્યારે વિચાર્યું નહોતું કે સાસુ એટલી પણ સારી હોઈ શકે. આ બાજુવાળા મીરાબેન, એમની સાસુને જોવા છે, એમને બિચારાને એમના પિયરે જવું હોય ને તો પણ ના જવા દે. આ 2 વર્ષ થઈ ગયા છે, હજુ પણ નથી જવા દીધા. અને તમે તો મને સામેથી પરમિશન આપો છો, કહો છો કે મને પૂછવાની પણ જરૂર નથી, તારે જઈ આવવાનું. આવી સાસુ કોને મળે? આ જ્યારે એમને જવાનું હોય ને ત્યારે કંઈક ને કંઈક બહાનું કાઢીને બેસી જાય. આજે આમ છે, આજે તેમ છે, અને બિચારા ના જવા દે. બેટા એક વાત કહું, મારા લગ્નને તો આટલા વર્ષ થયા ને, તોય હજી મને મારા ભાઈનું ઘર યાદ આવે છે. એમ થાય કે 4-6 મહિને હું મારા ભાઈના ઘરે આંટો મારી આવું. તો બેટા તમે તો જુવાન છો, તમને તો તમારા માવતર યાદ આવતા જ હોય ને, કારણ કે માવતર છોડીને તમે અહીંયા આવ્યા છો. તો દરેક સાસુએ હું તો કહું છું સમજવું જોઈએ. અરે વહુ કહે કે ન કહે, સામેથી કહે ને કે જાઓ તમારા મમ્મીને ત્યાં જઈ આવો, તો એ પણ છે ને હોશે હોશે ઘરે બધું કામ કરે. થેન્ક યુ મને એટલું સમજવા માટે. અને એમ પણ પપ્પાના ગયા પછી મમ્મી એકદમ ખોવાયેલા રહે છે, પોતાની જ ધૂનમાં હોય છે, કોઈની સાથે વધારે વાતચીત નથી કરતા. કેવું લાગે નહીં બા? હા બેટા હોય, એકલતા લાગે. આટલા વર્ષોનો સાથ એક ક્ષણમાં જ્યારે છૂટી જાય છે ને, ત્યારે માણસ એમાં ને એમાં જ રહી છે. યાદ નથી રહેતું એને, સમજ નથી પડતી કે કેમ જીવવું, કોઈના સહારા વગર કેમ જીવવું, એને ખબર નથી પડતી બેટા. કારણ કે મેં પણ એ સમય કાઢ્યો છે. હા, આ 2-3 દિવસે હું ફોન કરું ને ત્યારે મારી સાથે થોડી ઘણી વાતો કરે, બાકી તો સામેથી ફોન એ નથી કરતા આવે. અને મારો ભાઈ, એને તો છે ને કાન પકડીને મારવાની જરૂર છે. એને ખબર ના પડે કે બેનને એક ફોન તો કરી દો કે મમ્મીની તબિયત કેમ છે કેમ નહીં, પણ ખબર નહીં, એ પોતાનામાં ને પોતાનામાં વ્યસ્ત રહી છે. હા સાચી વાત છે તમારી. ભાઈઓને, બહેનોને અને ખાસ કરીને ભાઈઓને બસ એને મસ્તીમાં હોય, એના જીવનમાં હોય, એને માવતરની કાંઈ ન પડી હોય. જેટલું દીકરીને પેટમાં બળે ને માવતરનું, એટલું આજકાલના દીકરાને નથી થતું. અને છતાંય માવતર તો બસ દીકરો જ માગે, દીકરો જ માગે, વંશ માટે. અરે શું વંશ? જ્યાં તમારા ઘડપણને પાળવા માટે તમારો દીકરો તમારી સાથે ન હોય, તો એવા વંશને કરવાનું શું? એના કરતાં 1-2-3 દીકરીઓ હોય ને, તો એની સામે 3 દીકરા તો મળે, જે એનું ધ્યાન રાખે, જે એને પ્રેમ આપે, જે એને સાથ સહકાર આપે. પણ બા, તમે જ કહ્યું ને કે બધાની વિચારધારણા સરખી નથી હોતી, બધાના મન અલગ, એવી રીતે વિચાર પણ અલગ. અશોક આવે ને તો એમની સાથે વાત કરી લેજો. હું અત્યારે છે ને રોકાતી નથી, આઈ મીન અહીંયા નથી રોકાતી. મને ખબર નહીં, અંદરથી જીવ બળે છે, મમ્મીની ઉપાધિ થાય છે. એક વાત કહું, ફ્રીજ ઉપર મારું પાકીટ પડ્યું છે ને, એમાં 2000 રૂપિયા છે, એ લેતા જજો અને મમ્મીને આપજો. એને કંઈક જરૂર પડતી હશે ને તો એ મૂંઝાતા હશે. ના ના
એની જરૂર નથી. અત્યારે ખાલી હું એમને મળી આવું. પૈસા તો લેતા જાઓ, કદાચ એને જરૂર પડે. સારું. ચાલ, સાચવીને છે. હા. બિચારી દામિની, એની તબિયત સારી હોય, નરસી હોય, ઘરમાં મને ખબરેય નથી પડવા દેતી. અને હું એને માવતરે મળવા ન જવા દઉં ને તો પછી એ મારી લાયકાત ન કહેવાય. ભલે જતી. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કાં આજે સત્સંગમાં ના ગયા તમે મંદિરે? ના, આજે થોડું તબિયત સારી નથી લાગતી, માથું દુખે છે, તો થયું કે ઘરે આરામ કરું. નાસ્તો કર્યો તે? અરે પણ એવું બધું હોય તો દવાખાને બતાવી દેવાય ને મમ્મી. અરે શું તમે પણ એવું કાંઈ નથી. આ તો વાતાવરણ બદલાય ને એટલે થોડુંક એવું રહે. એમાં એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. વાતાવરણ બદલાય એનો વાંધો નથી, પછી આ નાનકડી બીમારી મોટું સ્વરૂપ લઈ લેશે અને તમે જાણો છો ને કોને ખર્ચો કરવાનો થશે? મારે જ, મતલબ તમારા દીકરાએ જ ખર્ચો કરવાનો થશે. તો સમજો. તો ચિંતા નહીં કર. મારી પાસે છે ને દેશી ઓસડિયા બહુ છે. હું તારી પાસે એકે રૂપિયો નહીં માંગુ. અને સાંભળ ને, શું? હું શું કહું છું, હું વિચારું છું કે આ મહિને હું ગામડે જતી આવું. ઘણો સમય થઈ ગયો છે ગામડે નથી ગઈ. ઈચ્છા છે કે ગામડે જઈ આવું. સારું કહેવાય. ગામડે જાવ ને તો વાતાવરણ ફરશે. અને ખાસ આ તમે ગામડે જશો ને તો મારું બીજું કામ પણ થઈ જશે. બીજું કામ? મતલબ એ કે મમ્મી, હા. આ ગામડે આપણી આ જમીન કેટલા વીઘા છે ટોટલ? વધારે નથી બેટા. તારા પપ્પાને તારા દાદાએ આપી હતી એ 10 વીઘા અને તારા પપ્પાએ એમના જીવનકાળ દરમિયાન બીજી 10 વીઘા, એટલે 20 વીઘા જમીન છે. પણ એ 20 વીઘા જમીન છે ને એને આપણું આખું જીવન પાડ્યું. પણ મમ્મી, આ 20 વીઘા જમીન છે બરોબર, તો હવે એ કંઈ ત્યાં પડી તો ડબલ થવાની નથી. મતલબ ત્યાં આપણે જતા નથી, આવતા નથી. કોઈક વાર તમે જ આવજો તો વરસમાં એકાદ દિવસ આંટો મારવા માટે. હા, આ ભાગ્યાને ખેતી આપી છે ત્યારથી એ સંભાળી રહ્યો છે, એટલે આપણે જવાનું નથી થતું. અને ખાસ વાત એ છે કે આ ભાગ્યો પણ નસીબથી આપણને સારો મળી ગયો છે કે બધો હિસાબ દર વર્ષે આપણને આપે છે. અને જો ધરતી તો આપણી માતા કહેવાય. માતા એટલે એને તો સરાખો પર જ રખાય ને, એને રસ્તે રઝળતી તો ન કરાય. એટલે આપણે એને વર્ષે 2 વર્ષે કે વર્ષમાં 2 વાર કે 4 વાર જોવા તો જવું જ પડે. મમ્મી, હું શું કહું છું કે આ ગામડાની જમીન છે એ માતા સમાન તો છે, વાત તમારી સાચી છે. પણ શું એવું ના થઈ શકે કે માતા એના દીકરાને કામ લાગી શકે? એટલે એમ કે તમે તો જાણો છો ને કે હું ભણી ગણીને એક સારો એવો ધંધો કરવા માગું છું, બિઝનેસ સેટ કરવા માગું છું. તો આ જે ગામડાની જમીન છે એ જમીન વેચી નાખીએ તો? વેચી નાખીએ? હા, જુઓ મમ્મી, જમીન વેચ્યા પછી જે રૂપિયા આવશે ને એનાથી હું ધંધો કરીશ. ધંધો કર્યા પછી આપણી નિયમિત આવક આવશે. નિયમિત આવક એટલે કે આપણા જ રૂપિયામાંથી ફરી પાછા રૂપિયાઓ ઊભા થશે. અને હું જ્યાં સુધી ના 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 ના, પોતાની જમીનને વેચીને ધંધો કરાય? ના બેટા, હું તારી આ વાત સાથે સહેમત નથી. મને ખબર છે કે આ બધું તારું અને દામિનીનું જ છે. શું બોલ્યા? મારું અને દામિનીનું? હા. અરે મમ્મી, દામિની મારી બેન છે અને પરણીને સાસરે પણ જતી રહી છે, તો પછી દામિનીનું ક્યાંથી? આમાં દામિનીનો ભાગ જ ના આવે. કાયદેસર બધું મારું જ કહેવાય દીકરા તરીકે. એ કેવી વાત થઈ? દીકરા તરીકે બધું તારું? અરે દામિની મારી દીકરી છે તો એનો પણ ભાગ તો લાગે ને. વધારે કંઈ નહીં તો 5 વીઘા, 5 વીઘા જમીન તો એની પણ લાગે. તું ઘરમાં ભાગ ન આપે તો ચાલે, પણ જમીનમાં તો બેનનો હિસ્સો લાગે જ. ક્યાંથી લાગવાનો છે બેનનો હિસ્સો? બેનનો હિસ્સો લાગે પણ એના સાસરે ગઈ છે ને ત્યાં, આપણે ત્યાં નહીં. આપણે એને પરણાવી છે, એની પાછળ ખર્ચો કર્યો છે અને ખાસ આટલી મોટી કરીને સારો એવો કરિયાવર પણ આપ્યો છે આપણે. આપણી ફરજ પૂરી થઈ ગઈ કહેવાય મમ્મી. અહીંયા દેવાંગ, તને કદાચ ખોટું લાગતું હશે પણ બેટા તારા પપ્પાની છે ને ઈચ્છા હતી કે દામિનીને એના સાસરે ગયા પછી પણ આપણા જમીનમાંથી 5 વીઘા જમીન એના નામે કરે. અને હું તારા પપ્પાની કોઈ પણ ઈચ્છા બાકી નહીં રાખું. અને તું કહે છે ને કે તારે ધંધો કરવો છે તો ધંધા માટે જમીન વેચવાની મંજૂરી આપી, પણ આ એક જ શરતે,
જો તું દામિનીને એના ભાગની જમીન આપે તો. મમ્મી આ તમે પહેલી વાત કરી એ મને ગમી, પણ બીજી વાતમાં હજી કન્ફ્યુઝન છે. ચાલો માની લઈએ કે દામિની જો જમીન માગશે તો જ જમીન આપવાની થશે ને, ના, પણ જો એ ના પાડશે તો? શું કામ પણ? પણ કેમ લે, એ ના પણ પાડી શકે ને મમ્મી. એને એ શું કામ ના પાડે? અને તારા પપ્પાની ઈચ્છા છે, અને તારા પપ્પાની ઈચ્છા મારે પૂરી કરવી છે. એ માંગે કે ન માંગે, મારે મારી દીકરીને જમીન આપવી છે. ઠીક છે, આપણે આના ઉપર જરૂરથી વિચાર કરીશું. હા, પણ જમીન વેચવાની વાત યાદ રાખજો, હા, એ ભૂલતા નહીં. આ કોઈ સારો વ્યક્તિ આવે તો બતાવજો, ગામડે જાવ છો તો. સારું. હા હેતાલ, દેવાંગ પોતું માર્યું છે. છોડને આ બધું. આ પોતું તો આપણી જિંદગીમાં લાગી જશે. શું થયું છે? શું નથી થયું કેમ આવું બોલો છો? તો શું બોલું, તું જ કે. તે કહ્યું હતું ને કે મમ્મી પાસે જઈને જમીનની માંગણી કરું. તો શું કીધું મમ્મીએ? હા પાડી કે ના પાડી? શરૂઆતમાં તો ના પાડતા હતા. હા તો પછી પ્રયત્ન કર્યો મેં, સમજાવવાની કોશિશ કરી, પ્રેક્ટિકલ વાતો સમજાવી. હા પાડી ને? હા પાડી છે, પણ એક શરતે. કોઈ શરત? કેવી શરત? દેવાંગ બોલો ને. એ જ કે ટોટલ 20 વીઘા જમીન છે આપણી પાસે, અને આ 20 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીન મારે દામિની બેનને આપવી પડશે. તો જ મમ્મી જમીન વેચીને એના જે રૂપિયા આવશે ને એ રૂપિયા મને ધંધા માટે આપશે, નકર નહીં. શું કરવા? હવે આ ઘરમાં દામિની બેનનો કોઈ હક ન લાગે અને ભાગ પણ ન લાગવો જોઈએ. પ્રેક્ટિકલી તારી વાત હું પણ માનું છું, પણ પપ્પા મરતી વખતે કહીને ગયા છે 5 વીઘા જમીન દામિનીને ઓછામાં ઓછી મળવી જ જોઈએ. તો તું જ કે આમાં હવે આપણે પણ શું કરી શકવાના છીએ? આપવી તો પડશે જ. સાચું કહું ને તો આ તમારી માં જ છે ને, એ આપણો દુશ્મન બનીને બેઠી છે. અને તમારી બેન પણ મારી પાસે આવીને વહીવટ કરીને ગઈ છે. આ ઘરના વહીવટ કરવાની એને કોણે હક આપ્યો છે? મેં તો ચોખ્ખા શબ્દોમાં સમજાવી દીધું છે એને. પણ જો દેવાંગ, તમે ગમે તે કરો, ગમે તે થાય, બાકી દામિની બેનને એક વીઘોય જમીન એને નથી મળવાની. અરે હું પણ આપવા નથી માગતો, પણ શું કરું? આખરે થોડા ઘણા રૂપિયા તો મળશે. હે દાનતથી એવો વિચાર કર્યો છે કે જે કંઈ પણ મળે મમ્મી પાસેથી મળે છે તો લઈ લઈએ. આ કાંઈ નહીં, મોટો ધંધો આપણા વિચારો પ્રમાણે નહીં કરી શકીએ, પણ આખરે નાનામાં નાનું સેટઅપ તો થઈ જશે એનાથી. વાહ, આજે જમીનમાં ભાગ માંગ્યો, કાલે મકાનમાં ભાગ માંગશે, પછી કાલ સવારે બિઝનેસમાં ભાગ માંગશે. તમે આપી દેશો એમ ને? કેમ? આ પપ્પા તો બધું કહીને જાય, કઈ માની ના લેવાનું હોય. બિઝનેસમાં ક્યાંથી આપું? બિઝનેસ છે ને હું મારી મહેનતથી કરવાનો છું, અને મારા પરસેવાની કમાણી ઘરમાં લાવવાનો છું. હા તો મમ્મી કહેશે એટલે તમારે ઓબ્વિયસલી ભાગ આપવો જ પડશે, કારણ કે મમ્મીની વાત તો તમે ટાળી નહીં શકો. સાંભળો દેવાંગ, જો તમે દામિની બેનને ભાગ આપ્યો ને તો હું મારા પિયર જતી રહીશ. મારે નથી રહેવું અહીંયા. આ ઘરમાં બીજા બહારના લોકો વહીવટ કરી જાય ને એ મને જરાય પસંદ નથી. દાદા શું વાત કરે છે તું? ભાગ આપવાની વાત જ નથી આવતી. હું શું કામને ભાગ આપું? આખરે મારા ભાગમાંથી પણ 5 વીઘા જતા હોય તો મને પણ ના જ ગમે. મને તો લાગે છે કે આ બધી બાબતમાં છે ને આ બેનને પણ બનેવીએ ચડાવ્યા છે. સાચું કહું ને તો આ મમ્મી, બનેવી અને બેન ત્રણેય મિલી ભગત કરેલી છે. હા, અમારે પણ ભાઈ છે, અમારે પણ મિલકત છે. મેં લીધું છે કાંઈ મારા ભાઈને ત્યાંથી? ના જ લેવાનું હોય. આ બેન દીકરી એકવાર સાસરિયામાં જાય પછી એનો હક પિયરિયાની મિલકતમાં લાગતો જ નથી, અને પિયરિયાવાળા જે કંઈ પણ રાજી ખુશીથી 50-100 રૂપિયા આપે ને લઈ લેવાના હોય. પણ નહીં, હાને તો છે ને સાસરે ગયા પછી જીવ નથી ટકતો, ત્યાંથી અહીંયા વડકા ભરવા આવે છે. સાચી વાત છે, કૂતરા જેવો જીવ છે. અરે લોકોને સામેથી બેનું દીકરીઓને આપતા હોય ને તો પણ નથી લેતી. અને તમારી બેનને આપણે દેવું નથી ને એને મૂકવું નથી. જોકે હજી આ વાત કન્ફર્મ તો ના કહેવાય. બેન સાથે મારી વાત નથી થઈ. અમારી બેન સાથે એકવાર વાત થઈ જાય ને તો વાત કન્ફર્મ થાય કે આખરે આ હિસ્સો, આ ભાગીદારી એ લેવા માગે છે કે નહીં. અને જો એ લેવા ન માગતી હોય ને તો એ તો મમ્મીને કહ્યું જ છે, એને ના જોતું હોય ને તો પરાણે હું કંઈ આપવાનો પણ નથી. સાચી વાત છે તમારી. બેન મને ચોખ્ખું કહીને ગયા છે કે જમીન વેચો ને એમાં 5 વીઘા ભાગ મારો પણ પડશે. પણ મેં પણ ચોખવટ પાડી દીધી છે કે હા ઘરમાં હવે તમારો કોઈ હક નથી. એમ ક્યાંથી ભાગ પડતો? હા, હજી તો અરે મને તો સમજાતું નથી કે આ બેન અહીંયા આવી છે ક્યારની.
ક્યારે આવી છે? હું બહાર શું ગયો એ ઘરે પણ આવી ગઈ. હા મને લાગે છે કે મમ્મીથી રહેવાયું નહીં હોય. મમ્મી છે ને હરખ ગેલા થઈ ગયા છે અને મમ્મીએ ફોન કરીને બોલાવી લીધી હશે. સાચી વાત છે તમારી. અરે મમ્મીએ આપણા બંનેની વાત કરી પણ દીધી કે દેવાંગે આમ કહ્યું અને હેતલે દેવાંગને ચડાવ્યા. મેં તમને ચડાવ્યા. હા તો તમારા સારા માટે જ હું વાત કરતી હતી ને. સાચી જ વાત છે ને બેબી. હા તો તું છે કે જે અમારું અને આ ઘરનું ભલું ઈચ્છે છે. બાકી આને તો બસ પોતાના ભાગ અને રૂપિયા સાથે મતલબ છે અને પછી આવીને અહીંયા આપણને સલાહ શિખામણો આપશે. તો પણ મમ્મીએ મારું નામ આપ્યું કે હેતલે ચડાવ્યો દેવાંગને હા બાબતે. નહીં નહીં એવું કંઈ નહીં થવા દઉં. બેન આવી છે ને તો એની સાથે હું વાત કરી લઈશ શાંતિથી. હા જો આજને આજ આ બધો મુદ્દો આપણે ઉકેલવો નથી. જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. 1-2 દિવસમાં સમય અને મોકો મળશે ને એટલે હું વાત કરી લઈશ. ચાલ જઈએ અંદર. ચલો. મમ્મી દામિની બેટા તું હા હું કેમ છું તમે? સારું છે. મમ્મી આ છે ને હું મારા સાસુને કહેતી હતી કે હું એકવાર છે ને મારા ઘરે આંટો મારી આવું. મને મમ્મીની બહુ યાદ આવે છે. એવું લાગતું હતું કે તમે એકલા છો, ઉદાસ છો. સાચું કહ્યું બેટા. મમ્મી શું થયું છે? શું વિચારો છો? આ તમારી દીકરી તમને મળવા માટે ઘરે આવી છે, અહીંયા ઊભા છીએ, તમે ઘરે આવવાનું પણ નહીં કહો. ચાલ ને બેટા અંદર ઉભા રહો. છે ને. પહેલાં મને એ કહો શું થયું છે? આ અંદર સરખી વાત નહીં થાય, અહીંયા બોલી દો. કઈ રીતે કરું તને વાત? શું થયું છે મમ્મી? તમારી તબિયત નથી સારી? કંઈ પ્રોબ્લેમ છે તો મને વાત કરો ને. આ તમને કહ્યું છે ને તમારે ટેન્શન નહીં લેવાનું. કાંઈ પણ વાત હોય ને તો મને ફોન કરી દેવાનો. આજે દેવાંગે એવી વાત કરી ને દામિની કે મારા પગ નીચેની જમીન સરકી ગઈ બેટા. ભાઈએ શું કહ્યું? સવારે મારી પાસે આવ્યો અને મને કહે છે કે મમ્મી મારે ગામડાની જમીન વેચી નાખવી છે. શું? હા, કહે છે કે મને ખેતી કરતા તો આવડતું નથી, મારે ધંધો જ કરવો છે, તો પછી એ જમીનને રાખીને કરું છું. બેટા મેં અને તારા પપ્પાએ લોહી પાણી એક કરીને એ જમીનની માવજત કરી છે. તારા પપ્પાનું અને મારું જીવ એ જમીનમાં છે. અને તને તો ખબર છે કે ધરતી આપણી માતા કહેવાય, એને વેચાય કેમ? મમ્મી મને ખબર છે, પણ અચાનક ભાઈલાએ આ જમીનની વાત શું કામ કરી હશે? એને પૈસાની જરૂર છે. પૈસાની જરૂર તો નથી, પણ ધંધા માટે જરૂર છે એવું જરૂર કહેતો હતો. અને સાચું કહું ને તો બેટા મને એક વાતનો ડર પણ છે. શું મમ્મી? કે આ ગામડાનું મકાન અને જમીન વેચાઈ જાય પછી મારું શું? હા જુઓ, તમે શું કામ ચિંતા કરો છો? જમીન વેચાઈ ગઈ તો કઈ તમે થોડી રસ્તામાં આવી જવાના છો. ભાઈ છે ને, એની પત્ની છે, બધા તમારું ધ્યાન રાખશે જ ને. હા. અને અચાનક આ જમીન વેચવાની એને વાત કરી છે ને, મને બહુ ગુસ્સો આવે છે એના ઉપર. હમણાં જઈને છે ને કાન પકડું છું એનો. બીજી એક પણ વાત છે. તારા પપ્પાની ઈચ્છા હતી કે આપણી જમીનમાંથી 5 વીઘા જમીન તારા નામે થાય, અને આ વિષય પર મેં વાત કરી. ના નહીં બેટા. મમ્મી મારે શું કરવી છે જમીનને? જુઓ, મારું જે પણ છે ને એ બધું જ ભાઈનું છે, અને હું જમીનને લઈને ક્યાં જવાની છું? મારા ઘરે બધું જ બરાબર છે. આ જમીન બધી ભાઈને મળે ને તો પણ મને કાંઈ વાંધો નથી. પણ તારા પપ્પાની ઈચ્છા હતી બેટા. તું તારા પપ્પાની ઈચ્છાનું માન નહીં રાખે. એમની ઈચ્છા હતી કે આપણી જે 20 વીઘા જમીન છે એમાંથી 5 વીઘા જમીન તારા નામે થાય. અને એ વાત જ્યારે મેં દેવાંગને કરીને તો દેવાંગે એમ કહ્યું કે બેનને ક્યાં આપવાની જરૂર છે. કદાચ દેવાંગની જગ્યાએ બીજો ભાઈ હોત ને તો એ એમ કહત કે કાંઈ વાંધો નહીં મમ્મી, તમે 5 વીઘા જમીન બેનને આપી દો. હસતા મોડે કહેત કે મમ્મી આપી દો. એટલે મને છે ને. મમ્મી તમે ખોટી ઉપાધિ કરો છો. આ ભાઈના મગજની તમને ખબર છે ને, ક્યારે એ શું બોલતો હોય ને એને પણ ના ખબર હોય. કાંઈક ફ્લોમાં બોલી ગયો છે, એને મનમાં પણ નહીં હોય આ વાત. અને ભાભી ક્યાં છે? હમણાં જઈને એમને કહું છું કે આ ભાઈ એટલું મોટું ડિસિઝન લઈ લે છે ને તમે કાંઈ બોલતા પણ નથી.
એક મિનિટ શાંતિથી વાત કરજે. એ ગાર્ડનમાં જ કામ કરતી હતી. અચ્છા, મળી દેખાઈ રહ્યા છે. ધીમે બેટા, ખોટી મગજમારી થાય ને એવું ન કરતી. કારણ કે હું નથી ઈચ્છતી કે ભાઈ બહેનના સંબંધમાં કોઈ ખટાશ આવે કે ભાભી અને નણંદના. કોઈના સંબંધમાં કાંઈ ખટાશ નહીં આવે, પણ જે ખોટું છે ને એ ખોટું છે જ. આ ક્યાં જતા હતા તમે? કશે નહીં બેટા, આ સરલા માસીને ત્યાં જતી હતી. સારું, તમે એમને મળીને આવો ને ત્યાં સુધી હું મારા ભાભીને મળી લઉં. ચા. કરમાઈ ગયું ફૂલે તે કંઈક કરવું જોશે આનું. કોનું? હા જો ને ફૂલ, હાની દવા નાખી હતી ને તો પણ કરમાઈ જાય છે. ખબર નહીં શું થયું હશે. બાય ધ વે તમે અહીંયા? હા, આજે સવારની મમ્મીને મળવાની ઈચ્છા થતી હતી. મને લાગ્યું કે મમ્મી કંઈક મૂંઝવણમાં છે, એટલે મમ્મીને મળવા આવી ગઈ. કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો? અત્યાર સુધી તો મજામાં હતી. શું કરે અમારા કુમાર? એ પણ મજામાં છે. પણ આ તમને અને ભાઈને મજા ના હોય એવું લાગે છે. એટલે અમારે તો મજા જ છે ને. કેમ કંઈ થયું છે? જો હું છે ને વાતને ગોળ ગોળ નહીં ફેરવું, ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું છું. બોલો ને શું? હા, મમ્મીએ મને વાત કરી કે મારો ભાઈ જમીન વેચવાની વાત કરે છે. તો આ વાતની જાણ તમને છે કે નહીં? હોય જ ને. હા, એમાં સરસ. શું મોટી વાત છે? જમીન વેચવાની વાત કરે છે, તમને ખબર પણ છે ને છતાં પણ તમે મારા ભાઈને રોકતા નથી. આ પોતાનો ઘરવાળો કાંઈ ખોટું કામ કરે કે ખોટા રસ્તે હોય ને તો આપણે આપણા ઘરવાળાને કહેવું પડે, એને રોકવો પડે. એ પત્નીની ફરજમાં આવે છે. બરાબર છે તમારી, પણ આ તમારા ભાઈ છે ને ખોટું કામ નથી કરી રહ્યા. એમને બિઝનેસ કરવો છે, એમનું ડ્રીમ છે કે એમને કંઈક બિઝનેસ ઊભો કરવો છે. તો હા, બહારથી ફાફા મારવા, બહારના લોકોના લાળા ચાવવા એની કરતાં આપણી ગામડાની જમીન પડી જ છે. અને પપ્પા ઓફ થઈ ગયા છે હવે. અને તમને તો ખબર છે કે તમારા ભાઈને ખેતી કરતા નથી આવડતું. ખબર છે, બધી જ વાતની ખબર છે. હા, તો આ પછી તમારો આપણે- લવારો બંધ કરો ને મારી વાત સાંભળો ભાભી. આ વાત સાવ ખોટી છે. અરે ભાઈ જમીન વેચવાની વાત કરે છે, જમીન વેચી દેશો તો પછી શું કરશો? આ જમીન છે ને એ આપણી માં કહેવાય. અને ઉપર જતા કેટલાય વર્ષોથી એ જમીન એમની એમ જ પડી છે. જુઓ ભાભી, માની લો કે ભાઈને ખેતીવાડી કરતા નથી આવડતું, પણ જમીનમાંથી ઉપજ તો આવે જ છે ને, એમાંથી કમાણી તો સારી એવી થાય જ છે. તો એ જમીન વેચવાની શું જરૂર છે? એને બિઝનેસ કરવો છે તો એની પાસે અત્યાર સુધીની એટલી મૂડી તો હશે જ ને કે કોઈ બિઝનેસ કરી શકે. કે અત્યાર સુધી કંઈ ભેગું જ નથી કર્યું. ભેગું કર્યું હોય ને, પણ એટલું બધું તો ના કર્યું હોય ને. હા, બિઝનેસ કરવા કાંઈ નાની માની વાત તો નથી ને દામિની બેન, તમને તો ખબર હોવી જોઈએ. અને રહી વાત આ તમારા ભાઈની, તો તમારે તો સપોર્ટ કરવો જોઈએ કે વાહ, આ તો બહુ ખૂબ સારી વાત કહેવાય કે મારો ભાઈ એમની લાઈફમાં આગળ વધે છે. આગળ વધે એની કાંઈ ના નથી, પણ પોતાના દમ ઉપર વધતો હોત ને તો હું પણ ખુશ થાત. પણ એ જમીન વેચવાની વાત કરે છે, અને એ જમીન મારા પપ્પાની છે. પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા, પણ પપ્પાએ કહ્યું હતું કે જમીનમાંથી 5 વીઘા મને મળવી જોઈએ. અને એમાં પણ ભાઈને વાંધો છે. મને જમીનનો કોઈ મોહ નથી, પણ આ જમીન વેચી દીધી એકવાર પછી શું ગેરંટી કે તમે મમ્મીને સાચવશો? ના સાચવ્યા તો જો મમ્મીનું શું થશે વિચાર્યું છે? અમે છે ને એવા લોકો નથી. હા, જમીન વેચી દઈશું ને તો પણ મમ્મીને અત્યારે સાચવતા આવ્યા છે એને એમ જ સાચવીશું. અને બાય ધ વે તમારે અમારા ઘરમાં હવે વહીવટ કરવાની જરૂર નથી. હવે તમે પારકા ઘરની આશા છો, અમારા ઘરની નહીં. એક્સક્યુઝ મી, મારા લગ્ન થઈ ગયા છે, પણ હજુ હું આ ઘરની દીકરી છું. આ ઘર પર, જમીન પર, મારા ભાઈ પર, મારા મમ્મી પર, બધા પર મારો પૂરેપૂરો અધિકાર છે. હા, તો તમે તમારા ઘરમાં વહીવટ કરો ને. આ ઘરમાં હું છું, હું સંભાળી લઈશ. તમે એ ઘરમાં વહુ છો ને, એમ હું પણ આ ઘરની વહુ જ છું, સમજે? હા, હું વહુ તો છું, પણ તમારા જેવું નથી કરતી. જુઓ ભાભી, 100 વાતને એક વાત છે, મને મારા મમ્મીની ચિંતા છે. પપ્પા તો નથી રહ્યા. હવે જે કાંઈ પણ છે ને એ મારા મમ્મી જ છે મારા માટે બધું, અને મારો ભાઈ પણ. હા નક્કી, તમે જ કહ્યું હશે ભાઈને કે જમીન વેચી નાખીએ, બાકી મારો ભાઈ આવું ક્યારે વિચારે જ નહીં. હા, તમે જે સમજો એ, મેં કીધું હોય કે બીજા ગમે એ કીધું હોય, બાકી જમીન તો વેચાશે. અને જ્યારે મારા મેરેજ થયા હતા ને ત્યારે બોલી કરી હતી, ચોખવટ થઈ હતી કે તમારા ભાઈ કંઈક બિઝનેસ કરશે ને
તો જ હું લગ્ન કરીશ. અને આ લગ્ન થયે ઘણો સમય થઈ ગયો, પણ હજી નહીં. તમારા ભાઈએ કોઈ બિઝનેસ કર્યો જ નથી. શરત મૂકી હતી તમારા પપ્પાના ઘરે હતા ત્યારે, તો પછી તમારા પપ્પાને કોને કે એમના જમાઈને થોડા ઘણા રૂપિયા આપે બિઝનેસ કરવા માટે. શું કરવા આપે? હા, અમારી જમીન કહેવાય છે. હવે તમારો એમાં કોઈ હક ન લાગવો જોઈએ. પણ તમે ભૂલી ગયા છો, ઇન્ડિયન લોના મુતાબિક દીકરો અને દીકરી બંનેના બરાબરના હક લાગે છે. જે પણ પ્રોપર્ટી હોય ને એમાં. એ અમારે જોવાનું છે. મહેરબાની કરીને તમે અહીંયાથી ચાલ્યા જાઓ. અને આજ પછી ક્યારે અમારા ઘરના વહીવટમાં તમારે પડવાની કોઈ જરૂર નથી, સમજ્યા? એમ ક્યાંથી જતી રહું? હજુ તો મારા ભાઈને મળવાનું બાકી છે, એને મળીને પછી જઈશ. મળી લો. તમારા ભાઈનો જવાબ આ જ હશે. હા, એવા મોટા અમારા ઘરમાં વહીવટ કરવા વાળા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા હા, મારે તમને એક વાત કરવી હતી. અરે બોલ ને બેટા. આજ તમે પેલા મનુકાકા ત્યાં જવાનું કીધું હતું ને સાંજે, હા, પણ આજ હું નહીં જાઉં. કેમ? આ મારા શાળાએ મને બોલાવ્યો છે, એટલે ઓફિસ પડી જાય એટલે મોડું થાય. તારા શાળાએ બોલાવ્યો છે? હા. પણ કેમ? કંઈ કીધું? કારણ કીધું? એની મમ્મીની તબિયત તો સારી છે ને? હા, એની તબિયત તો એમ સારી જ છે, પણ એ કાંક મને જમીનનું કામ છે એમ કહેતા હતા. જમીનનું કામ અને તારા શાળાને? હા. એટલે જમીનનું કામ એને શું પડ્યું? હવે એ તો કોને ખબર. હવે એટલે કંઈ વાત કરવા જવાનું છે કે કંઈ લઈને જવાનું છે કે શું છે? કાંઈ લઈને તો જવાનું નથી કીધું, પણ એ કે જમીન બાબતે વાત કરવી છે. પણ મારી વાત સાંભળ. હા. જમીન બાબતે વાત કરવી છે ને, ખાલી વાત કરીને આવજે. એ કોઈ પણ જાતના કાગળિયા માગે ને તો ચોખ્ખી ના પાડી દેજે હો. ભલે તારો સાળો હોય. અરે પણ ઈ મારો હાળો એવો થોડો માણસ છે. કપાળ પર લખ્યું છે બેટા? મારા કપાળ પર લખ્યું છે કે હું બહુ શરીફ ને ઈમાનદાર છું, હું ગમે ત્યારે કંઈ પણ કરી શકું? આજકાલ માણસનો કાંઈ ભરોસો નથી. પૈસા અને દસ્તાવેજ હાથમાં આવ્યા પછી કોની મતી ક્યાં ફરી જાય ને કાંઈ નક્કી ન હોય. હા, એ થોડો કોઈ છે, એ થોડો કોઈ બીજું છે. મારો હાળો છે. હવે કેવી વાત કરો છો? બેટા, પારકા પર વિશ્વાસ મુકાય પણ પોતાના સગા પર વિશ્વાસ ક્યારેય નહીં મૂકવો. ભલે, પણ તમે આવી વાત ન કરો. કરવી પડે બેટા. હું તને એક વાત કહું, સોની છે ને સોની, એના દીકરીના સોનામાંથી પણ એ કટકી લેવાનું ના ચૂકે, એની સગી દીકરીના સોનામાંથી. તો આ તો તારો સાળો છે. હા, હવે તો પણ ત્યાં જાવ તો ખબર પડે. આપણે પહેલેથી કેમ કહી એકવી કે એ આપણી જમીનના કાગળ મંગાવશે ને પછી સહી કરાવશે ને? આપણામાં એક કહેવત છે, ચેતતા નર સદા સુખી. તમે ચેતીને રહ્યો ને તો તોફાનથી બચી શકો. હું તને એમ નથી કહેતી કે તારો સાળો ખરાબ જ છે, પણ સારો છે એમ નથી કહેતી. કદાચ ને એમ કહે કે તમારા જમીનના કાગળિયા લઈને આવો, આપણે આમ કરવું છે, આપણે આમ કરવું છે, તોય કહેવાનું બાને પૂછ્યા વગર હું કાંઈ નહીં કરું. કારણ કે તું ભોળો છે અને તારા ભોળપણનો કોઈ પણ લાભ લઈ શકે. એટલે હું તને ખાલી ચેતવું છું. હા, પણ બા કદાચ એના મનમાં એવું હોય તો કે અત્યારે જમીનના ભાવ સારા છે તો તમારી જમીન વેચવાની છે કે નહીં. એના દોસ્તાર ઘણા જમીનનું કરે છે, તો એવું હોય તો આપણને માને શું ખબર? વેચાય? માને વેચાય? કોઈ એમ કહે કે તારી માં સરસ છે, દેખાવડી છે, ખડે ધડે છે, આપી દે મને, હું તને એના 1 લાખ રૂપિયા આપું તો તું મને ત્યાં પહોંચાડી દઈશ? અરે નહીં, જમીન થોડી વેચાય. બસ, તો એ ધરતી માં છે આપણી. એ છે તો આપણું પેટ ભરાય છે. એ કહે ને કે વેચવાની છે તો એ કહેવાનું નહીં, મારા પપ્પાની નિશાની છે ને મારા બા વેચવા નહીં દે. હા, ભલે. હા, ઓહો. એટલે કાગળિયા લઈને મારાથી છુપી રીતે પણ તું ગયો છે ને. અરે બા, હું તમને પૂછ્યા વગર કોઈ કામ કરું છું? અત્યારે જવો એણે ફોનમાં મને આવી રીતે કીધું હતું તોય તમારી પાસે આવ્યો ને બધી વાત કરું છું. હા, સમજ્યા તમે? હા. અને સાંજે થોડુંક મોડું થઈ જાય હો મારે. કાંઈ વાંધો નહીં, હું તારી રાહ જોઈશ. રાતે ખીચડી કઢી બનાવું તો ચાલશે ને? હા બા. કારણ કે રોટલા ઠરી જશે ને તો મજા નહીં આવે. અને મારી વાત સાંભળ, તું જમીનની વાત કરે જ. જમીન તો એના મમ્મી પાસે છે, તો એ કેમ એની સાથે જમીનની વાત નથી કરતો અને તને કહે છે જમીનની વાત કરવી છે? હવે
એની જમીન છે એનો ભાવ બહુ નહીં હોય અને આપણી જમીનનો ભાવ કદાચ વધ્યો હોય એવું હોય તો ગમે એટલો રૂપિયો વધ્યો હોય આપણે જમીન વેચવાની થતી નથી, કારણ કે જમીન જ આપણી માં છે અને એ આપણું પેટ ભરે છે. હા એટલે એને કોઈ દી ન વેચાય હું બેટા. નહીં નહીં હું કોઈ દિવસ નહીં વેચું. હા હા બધા કહે છે ને કે ઘોડો જ્યાં સુધી દોડે ને ત્યાં સુધી જ માલિકનો હોય, લંગડો થાય ને પછી એને કાઢી મૂકે છે. પણ આપણી આ જમીન અત્યારે આપણું પેટ ભરે છે, કાલ સવારે એ કદાચ ગાય ઉગાડીને ન દે ને તો એને ન વેચાય. માં છે આપણી. હા એ વાત તમારી હાચી. ભલે તો હું હવે જાઉં હા અને સાંજે મારે વહેલા મોડું થાય ને તો બહુ ફોન નહીં કરતા. હું કાંઈ નહીં કરું, તું કહીને જાય પછી મારે હું કામ ઉપાધિ હોય. વહેલા મોડો આવીશ તો ખરો જ ને. હા અને અને એની વાતમાં નહીં ભોળવાઈ જતો બસ. ભલે અને દામિનીને કહી દેજો. હા હા કે એ હું હું કહી મોડો દઈશ. હા હા જય શ્રી કૃષ્ણ. જા જય શ્રી કૃષ્ણ બેટા. મારો દીકરો ભોળો છે ને એટલે એને ચેતવણી આપવી પડે. અરે આ જીજાજી ક્યારના 5 મિનિટ કરે છે ફોનમાં. મને લાગે છે કે આનામાં 5 મિનિટ એ 5 કલાક કહેવાતા હશે. જાણે ક્યારે આવશે. એકદમ દેવાંગભાઈ, કેમ છે? આવો આવો જીજાજી આવો. આ ખરેખર આ તમારી 5 મિનિટ છે 25 મિનિટે પૂરી થાય છે નહીં? અહીંયા ટ્રાફિક જ એવું હતું. અરે શું ટ્રાફિક? હા આ ટ્રાફિકનું બાનું છે, બાકી તમને જ સમયની કદર નથી. સાચું કહું ને તો. અરે મને હું સમયની કદર નથી, મને તો સમયની કદર છે એટલે તો આ ગાયે ઘા આવ્યો. અહીંયા આપણે કેટલી ગળદી હોય. સાચી વાત છે તમારી. આ તમને સમયની કદર છે એટલા માટે તો મારી બેનને ભોળવીને અમારી ઘરે મોકલી રહ્યા છો અને જમીન મગાવી રહ્યા છો. હા તમે કાંક જમીનનું કહેતા હતા. હા હા સાચી વાત છે. આ તમને સમયની કદર છે કે જો આ સમયે યોગ્ય સમયે તમે જમીન મગાવી લો, જમીનમાં ભાગ પડાવી દો તો જમીન તમારા નામે થઈ જાય અને પછી જ્યારે સારો સમય આવશે ત્યારે મસ્ત મજાની જમીન વેચીને એ રૂપિયાના પથારી ઉપર સુવાનો વિચાર કર્યો લાગે છે. બરાબર ને? હા કેવી વાત કરો છો, મને તો કાંઈ ખબર નથી પડતી. એ શું કઈ ખબર નથી પડતી? ઓળખું છું તમારા મગજને. હા આમને આમ તમે બંગલાઓ નથી બનાવ્યા કે નથી ફોર વ્હીલમાં રખડતા. ઓળખું છું આ તમારા મગજને અને તમને બંનેને બહુ સારી રીતે ઓળખું છું. આમનામ કઈ થોડી રૂપિયા છાપ્યા હશે, બંગલાઓ ખરીદી લીધા છે અને હજી એ રૂપિયાની ભૂખ તો મટતી જ નથી કે મારી બેનને મોકલી દો છો અમારી ઘરે. આ કેવી વાત કરો છો તમે? સાચી જ વાત કરું છું. હું છે ને આ ગામડાની જમીન વેચીને ધંધો કરવા માંગુ છું અહીંયા અને એ માટે થઈને મેં મમ્મીને મનાવ્યા હતા. પણ આવું ન કરાય, જમીન થોડી વેચાય. અમારી વાત સાંભળો, જમીન તો આપણી માં કહેવાય. હા હા આ રૂપિયાવાળા લોકો છે ને ક્યારે અમારા જેવા વ્યક્તિને આગળ આવવા જ નહીં દે. પોતાની પાસે રૂપિયા છે તો દબાવીને બેસશે અને બીજાની પાસે રૂપિયા નથી તો એને સારી સારી સલાહો આપશે, શિખામણો આપશે કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, રૂપિયાને બચાવવાના અને પોતે ઇન્વેસ્ટ કરતા હશે. વાત એ નથી, પણ હું એમ કહું છું કે જમીન કોઈ દી ન વેચાય. મને તો એટલી ખબર. તો લાવો આપો 40 લાખ રૂપિયા આપશો? છે તમારી પાસે? હવે અમારે તો એક નાનો ધંધો છે. હા હા તરત નાનો ધંધો થઈ ગયો. બાકી 40 લાખ રૂપિયા માંગ્યા તો કે નાનો ધંધો છે. અમારી પાસે ક્યાં એટલા બધા રૂપિયા છે? ખબર છે હા ખબર છે. તમે અમને તમારામાંથી કંઈ આપો એમાંના નથી, પણ અમારું છે ને કમસે કમ એમાં તો જીવ ના નાખો. જીવ નાખવાની આમાં ક્યાં વાત આવે છે? અમારી બેન આવીને 5 વીઘા જમીન માંગે છે. તમે કીધું હોય તો જ માંગતી હોય ને. તમારે ભૂખ હશે તે ભાંગવા આવી છે ત્યાં. હા કેવી વાત કરો, દામિની કોઈ દી આવું ન કરે. હું ન કરે? આવા માગી રહી છે, કાયદેસર છે. જો કદાચ તમે આપો ને તોય હું ના પાડી. બસ અરે કે શું અમારે ના કાંઈ- પાડીશ? સમજાવો ને જીજાજી. હા આવી રીતે 20 વીઘા જમીનનું નાનકડું અમથું પોપડું છે અમારી પાસે, એ વેચવા માટેનો પ્રયત્ન કરું છું કે એમાંથી કંઈક હું બની શકું, કંઈક કરી શકું, મારા સપનાઓ પૂરા થાય. અને તમે જો કે એ પોપડામાંથી ભાગ પડાવવા માંગો છો. ના ના અમારે એવું કાંઈ નથી. તમે આગળ જતા હોય તો અમે થોડો કાંઈ આડો પગ કરવી. હા તો પછી એક કામ કરો, હા. અમારી બેન ઘરે આવે ને તો બહુ સહેલાઈથી શાંતિથી બેસીને સમજાવજો કે આવી રીતે પિયરિયામાંથી જે આ બધું માગીએ ને એ સારું ન લાગે. અને ઓછી નથી માગતી, 5 વીઘા જમીન માગે છે. અમારે આપવી હોય તો આપવું એ વાત અલગ છે, પણ માગે તો થોડી સારું લાગે. મારી વાત સાંભળો, હું એને સમજાવી દઈશ. બસ કે એક જમીનનો કટકોય આપણે નથી જ લેવાનો હવે. હા તો બરોબર છે. બાકી મને તો એમ હતું કે અત્યાર સુધી તમે એમને પ્રોત્સાહન આપતા હશો તો જ આવતી હોય ને. કેવી વાત કરો, હું થોડો કાંઈ એવી રીતે તમારી જમીનમાં
નજર નાખું. સોરી, તો પછી આટલો બધો ગુસ્સે થવાની જરૂર નહોતી, પણ આ બધા ઇમોશન મારા આ સમજતી નથી મારી બેન, અને મારા મમ્મી નથી સમજતા. તમે કહેજો કે મારી બેન છે ને મારા મમ્મીને સમજાવે. મારા મમ્મીની વાત એ બહુ સારી રીતે સમજશે. વાંધો નહીં, હું સમજાવી દઈશ. હા, અને એ બંને એકબીજાને સમજાવે ને તો સારું છે. હા, હું કંઈક બે પાંદડે થાવ, નકર હું તો નોકરો જ કરતો રહીશ. ભાઈ, એ તો કિસ્મતમાં હોય એ કામ ના કરવાનું. ના ના ના, કિસ્મતમાં નહીં, મારે કિસ્મત બદલવી છે. મારી કિસ્મત બદલવામાં સાથ સહકાર આપો છો. પણ જમીન વેચવામાં હું સાથ સહકાર નહીં આપું. એ જમીનનું જે થાય એ, બાકી જમીનમાં ભાગ નહીં માંગો, એ તો કહી દો. અમાર નથી જોતો. હા, આભાર, થેન્ક યુ. હાલો. ચાલો હું નીકળું હો, મારે હજી બીજું કામ છે. તમે 25 મિનિટ મોડા આવ્યા છો, તમે તો ફ્રી હશો. બોલી છે ભાઈ, ક્યારની એકને એક સવાલ પૂછું છું. શું બોલવાનું છે? અને આમ પણ મેં જ બોલાવ્યા હતા એને, પણ શું? પણ શું એટલે? તને ક્યારની એકને એક જ સવાલ પૂછું છું કે તે તારા જીજાજીને બોલાવીને શું વાત કરી? મેં કીધું કે તમારે કાંઈ ભૂખ ભાંગી નથી પડતી, ત્યાં જમીન માગવા હાલ્યા આવો છો. તો તારે શું ભૂખ છે? હા, ભૂખ તો છે જ ને. હું ક્યાં સફળ થયો છું? અને આમ પણ આ 25-20 હજારની નોકરી કરું છું. આવો નોકરો કરી કરીને જ મારે મારી જિંદગી કાઢવાની. તો કરને કંઈક અલગ, કોણ ના પાડે છે? પણ એના માટે આ જમીન વેચી નાખવી, આ બધી વાત તદ્દન ખોટી છે. અને તારા જીજાજીએ જે વાત કરીને એ બધું સાચું જ છે. એમાં શું ખોટું કહ્યું એમને? બરાબર છે. તો એનો મતલબ એ જ થયો કે તું અને જીજાજી આ બંને જણા મળીને 5 વીઘા જમીન પચાવી પાડવા માંગો છો કે ભાઈના ભાગમાં કંઈ ના આવવું જોઈએ, ભલે ને ભૂખ ભવડો લઈ જાય. હા, તો 20 વીઘા જમીન છે ને, એમાંથી 5 વીઘા કોઈને આપી દઈશ. કોઈને ક્યાં, તારી સગી બેનને આપી દઈશ તો શું થઈ જશે? 15 વીઘા વાય વધશે. હા, સગી બેનને જાણે શું છે? હા, આ સગી બેનને નથી બંગલો, નથી ગાડીઓ, નથી સારો ધંધો, અરે બધું છે તમારી પાસે, અને છતાંય 5 વીઘા જમીનમાં નજર નાખે છે. હવે તું વિચાર કર ને, આ 5 વીઘા જમીનમાંથી મને મળશે તો કેટલા બધા રૂપિયા મળશે. અરે હું સારી રીતે સેટ થઈ જઈશ. પણ નહીં, તારે તો એવું જ કરવું છે ને કે થોડા ઘણા રૂપિયા જમીનમાંથી લીધા, થોડી ઘણી છતાંય મારે લોન કરાવવી પડે, લોન કરાવીને હપ્તા ભરવા પડે. આ તું જ તો કહે છે ને કે બેનના ઘરે કાંઈ ભૂખ નથી, તો પછી શું કામ ને એવું તું નથી વિચારતો કે એના ઘરે કાંઈ ભૂખ નથી તો 5 વીઘાને શું કરવાની છે? આપી દેવા દે ને. હા, અહીંયા બધું પડ્યું જ છે કે જેને મન થાય એ ખોદીને લઈ જાય. બધું પોતાનું જ છે. જ્યારે આવે ત્યારે ક્યારેય ખાલી હાથ નથી મોકલી તને. જે કંઈ પણ હોય ખીચામાં જોયું નથી કે કેટલા રૂપિયા છે ને કેટલા નહીં. આપીએ જ છીએ, જ્યાં દેવાતું હોય ને ત્યાં દઈએ છીએ. ઠીક છે, જમીન મેં તને આપી દીધી, ચાલ. મારે 5 વીઘા જમીન નથી જોતી. ફરી પાછું બોલ. બધી જમીન હું તને આપવા તૈયાર છું. તારે નથી જોઈતી? મારે નથી જોઈતી. માગીશ નહીં ને? મારે કે તારા જીજાજીને, બેમાંથી એકેયને નથી જોઈતી. લખાણ કરી આપવું પડશે. લખાણ કરી આપીશ. પાક્કું. હા, હવે ખુશ. હા, સાલું ટેન્શન જ એ વાતનું હતું કે હા જમીન જતી રહેશે તો હું શું કરીશ. તને ખબર છે, હા મારી બૈરી પણ એણે તો મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે જો જમીન મારા નામે નહીં થાય ને તો પોતાના પિયર જતી રહેશે. પણ મારી એક શરત છે. શરત તો સાંભળી લે. શરત? જો આ પાછું નવું નહીં કરતી, કોઈ નવું શરત નથી. માનવાનો નથી. ના ના, જમીન મારી છે, તે મને આપી છે, હવે એમાં તો કઈ 15 નહીં. વીઘા લઈ લે, 5 વીઘા મને આપી દે. ના 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 ના, હું કઈ નથી આપવાનો. બોલ બોલ બોલ, શરત બોલ, શરત બોલ. એકવાર જમીન જો તારા નામે થઈ ગઈ હા, પછી તારે મમ્મીને આજીવન સાચવવા પડશે. એવું ના થાય કે જમીન મળી જાય ને પછી બીજા દીકરાઓની જેમ માને ભૂલી જાય, લો એની વેલ્યુ ના થાય, મા બાપને ઘરની બહાર કાઢી મૂકે. કરી નાખી નાની વાત. એ મમ્મીનો એકનો એક દીકરો જુ, હું નહીં સાચવું તો કોણ સાચવશે બીજું? અને આમ પણ આવી બધી સલાહો દેવાની તારે કોઈ જરૂર નથી. મને ખબર છે કે મારે શું કરવાનું છે અને શું નહીં. મમ્મીને હું બહુ સારી રીતે સાચવી લઈશ. મોટો છે તું, પણ બુદ્ધિ હજુ એ નથી તારામાં. અને મેં કહ્યું એમાં ખોટું શું છે? ખાલી એક કન્ડિશન તો મૂકી છે ને, આ શરત તું પૂરી કરી દે એટલે જમીન તને મળી જશે. તારે જમીન જોતી હોય તો મારી વાતમાં અગ્રી કર. હા, કરી દઈશ હું શરત તારી પૂરી. બસ હવે કાંઈ આ શરત આમે શરત. હું તારા મોઢે આ પાડી દઉં છું, તું મારા મોઢે આ પાડી દે. બરોબર? વાત પૂરી? નહીં, શું નહીં? તારી બૈરીને સમજાવી દેજે કે એને એવું લાગતું હોય એને કાંઈ એનું ઘર છે, મારા લગ્ન થઈ ગયા છે એટલે આ ઘરમાં મારો કોઈ અધિકાર નથી. તો બોલવામાં ધ્યાન રાખે. ચલાવું છું ને એ બધી વસ્તુ ચલાવું છું, પણ જ્યારે હું સામી થઈશ ને તો તારી બૈરીને પણ ઘરની બહાર કાઢી મૂકીશ. હા, શું ઘરની બહાર કાઢી મૂકીશ? આ ઘર તારું થોડી છે. 5 વીઘા? આ ઘર અમારું છે. 5 વીઘા તો યાદ છે ને? અને ઘર તારું છે, પણ ઇન્ડિયન લો પ્રમાણે જોવા જઈએ ને તો આ ઘર પર પણ મારો પૂરેપૂરો અધિકાર છે.
એટલે એ નહીં ભૂલતો. ઠીક છે? આ જીજાજી કહેતા હતા કે તારી બહુ યાદ આવે છે એમને, તો જા ફોન કરી લે એકવાર. મને ખબર છે તું ના કહે તો વધારે સારું. હા, બોલાવતા હોય તો જજે ઘરે આંટો મારવા. તારી ઘરે એક દિવસ તો આંટો મારજે. હાસ માની તો ગઈ. અરે એતલ એતલ એતલ, આજે તો તું છે ને વાત ના પૂછ. આજે તો બહુ જ ખુશીનો દિવસ છે અને હું પણ એટલો બધો ખુશ છું ને કે આજે મને મારી સફળતા અડધે સુધી મળી ગઈ છે. શું થયું છે પહેલા મને પૂરી વાતની જાણ કરશો તમે? અરે દામિની માની ગઈ છે, એ જમીનમાં ભાગ લેવા નથી માંગતી. નાટક તો નથી ને આ બધા એના? નાટક ક્યાંથી હોય બકા, કેટલી મહેનત કરી છે તને ખબર છે. આ સૌથી પહેલાં તો જીજાજીને ફોન કર્યો, ફોન કરીને બોલાવ્યા. કહેવાનું ન કહેવાનું, સંભળાવવાનું ન સંભળાવવાનું બધું જ કહી નાખ્યું. છેલ્લે તો એમ પણ કીધું કે તમારે વળી શું ભૂખ છે, શું ભિખારી વેડા કરો છો કે જમીન માગો છો. બરાબર છે તમારી. ત્યારે જે જીજાજી આવી ગયા આપણા હાથ નીચે અને એ કે મેં તો આ કંઈ માગ્યું જ નથી, બસ મોકા ઉપર ચોકો માર્યો વાહ, અને કહી દીધું તમે માગ્યું નથી તો પછી મારી બેન શાની માગે છે. આ ઘરે આવીને 5 વીઘા જમીનની એને શું ભૂખ છે. તમારે કેવું તું ને કે આ તમારી વાઈફ અમારા ઘરમાં વહીવટ કરવા આવે છે. કીધું બધું જ કીધું અને છેલ્લે તો એમને એમ પણ સમજાવ્યા કે જો આ જમીન છે ને એના ઉપર જ હું ફ્યુચર બિઝનેસમેન બનવાનો છું, તો પછી મારા માટે આના સિવાય બીજો કોઈ જ મોકો નથી. બરાબર છે તમે. હા માન્ય, મારી વાતને માન્ય પણ રાખી. બિચારા આમ કહું ને તો સારા માણસ છે. હું આટલું જોર જોરથી બોલતો હતો છતાં એક શબ્દ ઊંચા અવાજે ના બોલ્યા. બધી વાતો સાંભળી લીધી. આમ એક તરફ તો દયા આવતી હતી, બીજી તરફ એમ થતું હતું કે મારો હક માગું છું, ક્યાં કઈ બીજું માગું છું. બરાબર છે તમારી વાત. સાચું કહું ને તો આ તમારી બેન જ ચાલાક છે, ચાલાક લોમડી. બાકી આ કુમાર તો એકદમ સાદા સીધા છે. એને તો તમે ઝેર આપો ને તો પણ ખાઈ જાય એવા છે. આખરે પણ તું લોમડી ના કે બિચારીને, જો. ગમે એમ તોય મારી બેન કહેવાય કે આવી ગઈ ને તમારી બેન ઉપર ના, 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 ના ના. ના માની ગઈ એટલા માટે એમ ને? જરાય દયા નથી આવતી. દયા શાની આવે? અરે લોમડી નહીં, સાપ છે સાપ. સાપની જેમ ડચકા મારવા આવી હતી. હા, હવે લીધી ને મારી સાઈડ. હા લવ જ ને, ઓપ્શન નથી. તને પ્રેમ જો એટલો બધો કરું છું અને જો તારી સાઈડ ના લઉં તો પછી તારી પાસે તો કંઈક હશે જ કે હું મારા પિયર જતી રહીશ. હા તો તો. પછી હું અહીંયા એકલો શું કરીશ? જો મેં તો વિચાર્યું જ હતું કે આ તમારી બેન ન માને ને અને એમ કે ને કે હું જમીનમાં ભાગ તો લઈશ જ તે, તો પછી હું મારા પિયર જતી જ રહેવાની હતી. નો શું માને? આખરે હે મારી બેન છે અને હું એનો ભાઈ. આ કેવી રીતના મારે ચાલાક લોમડી પાસેથી જમીન કઢાવવી એ પાઠ તો હું તારી પાસેથી જ શીખ્યો છું આખરે. હા સાચી વાત એટલે છે જો તમારી. હવે જમીન મળી જશે, જમીનના પૈસાય મળી જશે. બસ મારે પ્લાનિંગ કરવાનું છે કે આગળ મારે શું કરવાનું છે અને શું નહીં. હા, તમારી બેન મમ્મીનો વહીવટ બહુ કરતી હતી. હા, શું થયું એનું? મગજમાંથી એની નીકળી વાત જાત. ચોખવટ પાડી તમે? હા પાડી, પણ બેને શરત રાખી છે કે જમીન એક જ શરતે આપણા નામે થશે. કઈ શરત? જો આપણે મમ્મીને આપણી સાથે રાખવા માટે તૈયાર થઈએ. હવે મમ્મીને તો આપણે આજીવન આપણી સાથે રાખવાના છીએ, એમને ક્યાં આપણે ઘરની બહાર કાઢવાના છીએ. અને આપણે કાઢવા હોય તો પણ આપણે કાઢી શકીએ ને. આ જમીન બમીન વેચાઈ જાય, આ મકાન બધું આપણા નામે થઈ જાય, પછી તો આપણે મમ્મીને ધક્કા મારીને બહાર કાઢી શકીએ છીએ ને. ના 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 એતલ, આ વસ્તુ તો ખોટી કહેવાય તારી. આ બાબતે હું કોઈ ગેરંટી નથી લેતો. અને જો મારા મમ્મીનો આમાં કંઈ વાંક નથી, મમ્મીએ કંઈ નથી કર્યું. જો રસ્તાનો કાંટો હતો એ મેં દૂર કરાવી આપ્યો છે, પછી તું મને આ બધી શરતોમાં બાંધે એ ખોટું કહેવાય. જો આ કાંટો કોણ લાવ્યું? તમારા મમ્મી. તમે જમીનની વાત કરી એટલે તમારા મમ્મી લઈને આવ્યા કે વાંધો નહીં જમીન તો વેચાશે પણ દામિનીને 5 વીઘા ભાગ દેવો પડશે. કોણે કીધું? મમ્મીએ. હા તો પછી. અને હવે જો આ જમીન વેચીશું ને એટલે મમ્મી આપણને એના હાથ નીચે લઈ લેશે. ના અને ના જો ના ના, દેવાંગ, હું કોઈના હાથ નીચે રહેવા નથી માંગતી. તને હું હાથ નીચે આવવા પણ નહીં દઉં. તું મારી છે ને મારી જ બનીને રહીશ. જો ચિંતા ના કર, બધું એકવાર જમીન વેચાઈ ગયા પછી આપણી પાસે જ હશે. જો આપણને એવું કંઈ લાગશે કે આમાં કંઈ ખોટું થઈ રહ્યું છે તો જેવી રીતે અત્યારમાં આપણે લાલચ આવીએ છીએ એવી રીતે એમના દિવસો આવી જશે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, સમય સાથે પરિવર્તન કરીશું. બરાબર છે. અને સમય સાથે જો તમારા મમ્મીને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવાના થાય ને તો પણ કાઢીશું ને દેવાંગ? હા કે ના? ના હેતલ, આવું ના કરાય ને મમ્મી સાથે. છો દેવાંગ, હા તમને તમારી માની જ ચિંતા છે, તમારી વાઈફની તો આટલી નહીં. હા 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 હા, તારી વાત સાચી છે.
મને તારી ચિંતા કેટલી છે પણ તું સમજતી જ નથી. હા તો ચિંતા હોત ને તો એકવારમાં હા કહી દીધું હોત. તને મારી ચિંતા છે તમારી ચિંતા તો છે. ચાલ આ ખુશીના મોકા ઉપર કંઈક સારું બનાવીને જમાડ તો ખરા. ચાલો 5 મિનિટ કાઢી નાખી અહીંયા ને અહીંયા પણ છતાંય હલતી નથી. શું ચાલ ખાવું છે તમારે? હવે મસ્ત બનાવ કંઈક સારું મને ભાવે જેવું. મંચુરિયન બનાવ ચાલ. ચાલો છે કોબી છે છે. કે લેતો આવું? છે કોબી છે પણ ચાલ. હેલ્પ કરવી જોશે. ચલો ને ચાલ હેલ્પ. લીલો કાંદો સુધારવા મદદ કરીશ. જુઓ મમ્મી 100 વાતની એક વાત છે. હા તમે પહેલા જેવી રીતે આ ઘરમાં રહેતા હતા એવી રીતે જો રહેવા માંગતા હોય ને તો મને જરાય પોસાતું નથી. અને ખાસ કહી દઉં છું હા વૃદ્ધાશ્રમમાં જગ્યા ગોતી જ લો અને ત્યાં જ જતા રહો. જાઓ. બરાબર છે દેવાંગની વાત. મને પણ નથી પોસાતું. હા તમારી સેવા કરવાની, મારી ફ્રેન્ડ્સ લોકો આવે એટલે એમની સામે મારી ઇન્સલ્ટ કરવાની, આવું બધું મને નથી પોસાતું મમ્મી. હવે બેટા એ ન ભૂલ કે જો જમીન ન વેચી હોત ને અને આ ગામડાનું મકાન ન વેચ્યું હોત ને તો તારી પાસે ધંધો કરવા માટે રૂપિયો ન હોત. હા એ ઓછું શ્યાના શું હતું જમીનમાં? ટુકડો જ હતો એક, ખાલી પોપડું હતું. અને આ ખરા સમયે પોપડાનો ઉપયોગ કર્યો મેં તો મારા મગજથી કર્યું છે. આ રૂપિયા કઈ એમ તેમ આ રૂપિયા કઈ અમથે અમથા નથી બન્યા. મારી મહેનતના લીધે બન્યા છે. આ તમારા જમીનના પોપડાના કારણે નથી બન્યા. બરાબર છે. અને જ્યારે જમીન વેચવાનું કીધું હતું ને ત્યારે તમારા મનમાં તો ખોટ જ હતી કે મારો દીકરો ક્યારે આગળ ન વધવો જોઈએ. એટલે તમે જમીન વેચવાની ના પાડી અને જ્યારે હા પાડી ત્યારે દામિની બેનને આ ઘરમાં ઘુસેડ્યા. બરાબર છે વાત. અને આમ પણ હા તમને છે ને તમારી જમીનનો મોહ હોય ને તો એનો એક ટુકડો એનાથી ડબલ ભાવમાં મળતો હશે, લઈને આપી દઉં. હા તમારા રૂપિયા તમારી જમીન તમને મુબારક. મારે કંઈ નથી જોઈતું હવે. એટલા રૂપિયા તો હું આ 3-4 દિવસમાં જ કમાઈ લઉં છું. બરાબર. 5% ખોટ નથી કાંઈ અમારે. મેં અને તારા પપ્પાએ જીવ રેડીને એ જમીનનું જતન કર્યું હતું. આ 15 વીઘા જેને તું પોપડો કહે છે ને એ 15 વીઘા જમીન તને મેં આપી હતી અને એમાંથી જ તે આજે તારું આ સામ્રાજ્ય ઊભું કર્યું છે. હવે આમાં વધારાની લાગે છે, વૃદ્ધાશ્રમમાં મૂકવી છે. કેમ તમારા આ રાજ રચીલા વચ્ચે હું જૂનું ફર્નિચર લાગતી હોઈશ ને? હા તમારી ઇજ્જત ઘટી જતી હશે પણ બેટા અમે લોકોએ બચત કરીને તમને પગભર કરવા માટે ઘણી મહેનત કરી. દેખાય છે તમારી મહેનત. હા એકવાર મહેનત શું કરી, હજારો વાર સંભળાવ્યું છે કે અમે આમ કર્યું છે અમે તેમ કર્યું છે. એક કામ કરો ને, હા મને જન્મ આપ્યો ને ત્યારથી લઈને અત્યાર સુધીનું લિસ્ટ બનાવી નાખો. કેટલો ખર્ચો કર્યો છે મારી પાછળ. અરે મોંમાં 11 રૂપિયા આપી દઉં તમારા મોઢા ઉપર. વાહ બેટા, હિસાબ માંડવા બેઠો છે. એટલો મોટો થઈ ગયો કે માની મમતાનો, માના વાત્સલ્યનો, માની લાગણીનો હિસાબ માંડવા બેઠો છે મારો દીકરો. સાચું કહ્યું બેટા. એટલો બધો કરોડપતિ થઈ ગયો મારો દીકરો કે બધું જ ખરીદી શકે છે. પણ આટલા મોટા ઘરમાં એની માને રાખી નથી શકતો. ઇજ્જત જાય છે. 9 મહિના પેટમાં રાખ્યો છે તને. પેટમાં લાતો મારતો ને ત્યારે હું તારા પપ્પાને કહેતી હે આપણો દીકરો બહુ આગળ જશે, પ્રગતિ કરશે, આપણું નામ રોશન કરશે. ખબર નહોતી કે જેની લાતો પેટમાં સહન કરી છે એ ક્યારેક સાચે જ લાતો મારશે, ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. પતી ગયું? હા હા ખોટે ખોટું ભાષણ આપવાનું બંધ કરી દો મમ્મી. એ જ નથી ગમતું અમને લોકોને. જ્યારે મારી મીટિંગ્સ માટે અહીંયા લોકો ભેગા થયા હોય, અમારી મીટિંગ્સો ચાલતી હોય ત્યારે પણ આવીને આવું જ ભાષણ આપે છે. આમ કરવાનું તેમ કરવાનું આવી રીતે રહેવાનું. સાચી વાત. અને બાર આડોશી પાડોશીને શું વગોણા કરો છો કે મારી વહુ આમ કરે છે તેમ કરે છે. અરે તમને ભૂખ્યા માર્યા છે અમે. આ 2 દિવસનું વાસી ખાવાનું પડ્યું હોય તો તમને આપી તો દઈએ જ છીએ ને.
ભૂખ્યા તો નથી મરતા ને તમે? શું વાસી, આમના માટે આપણે શું નથી કર્યું કે ને તું? હા, અત્યાર સુધી આપણા ઘરમાં રહ્યા છે ને એ પણ આપણી મહેરબાની જ કહેવાય. સાચી વાત છે. અને આ ઘરમાં રહેવાનું ભાડું તમારે આપવું જોઈએ. પણ નહીં, અમે તમારી ઉપર એટલો ઉપકાર કરીએ છીએ કે અમે ભાડું નથી લેતા. હવે જાવ ને, તમને તો સાફ શબ્દોમાં કહી રહ્યા છીએ કે વૃદ્ધાશ્રમો ખુલ્લા જ છે. જાઓ, તમારા જેવાની જગ્યા ત્યાં જ છે. ત્યાં જઈને આ બધા ભાષણો આપજો ને ઉપદેશ આપજો. બધા તાળીઓ પાડશે તમારી. હા, અને મરી જાવ ને તો પણ આ તમારો દીકરો કે વહુ એ કે એની સામું ના જોતા. હા, આ ઘરમાં બીજી વાર પગ ના મૂકતા આવે. જા, નીકળ અહીંયાથી. સમય આપ. આ સામાન પેક કરવાનો થોડો ઘણો તો સમય આપ. બા, ખબર નહીં કેમ પણ મને બહુ જ ઉપાધિ થઈ રહી છે. એવું લાગે છે કે મમ્મી સાથે કંઈક તો ખરાબ થઈ રહ્યું છે. બેટા, તું ગઈ હતી ને મમ્મી પાસે? તો શું વાત થઈ? તબિયત સારી છે કે કંઈ બીજું? મમ્મીએ કંઈ ચોખવટથી વાતો નથી કરી, પણ એની વાતો ઉપરથી મને લાગતું હતું કે મારો ભાઈ છે ને કંઈક તો ખોટું કરવા જઈ રહ્યો છે. મારી મા સાથે કંઈક તો ખોટું કરવાનો છે. મમ્મીની વાત ઉપરથી એવું લાગતું હતું કે મમ્મીને એ ઘરની બહાર કાઢી મૂકવાનો હોય. મમ્મી કહેતા હતા કે હવે ક્યાં હું વધારે અહીંયા રહેવાની છું. એવી ગોળ ગોળ વાતો કરતા હતા ને નક્કી આ ભાઈ અને ભાભીએ મમ્મીને ઘરની બહાર કાઢવાનો પ્લાન બનાવ્યો છે. દામિની, એક વાત કેવી છે તને. તારા ભાઈએ અશોકને બોલાવેલો અને એ ખબર પણ છે મને. જમીનના કાગળિયા લઈને. ખબર છે મને, મારી વાત થઈ હતી ભાઈ સાથે. ભાઈને મેં કહ્યું હતું કે હું જમીન બધી તને આપી દઈશ, પણ એના બદલામાં તું મમ્મીનું ધ્યાન રાખજે, અને એને હા પણ પાડી હતી. નહીં, તારા ભાઈના મનમાં કાળાશ છે. એ ખાલી મોઢે મીઠો થતો હશે. એને આ બધું પચાવી પાડવું છે ને એટલે. પણ બેટા, તું જરાય ચિંતા નહીં કર. ચિંતા કેમ ન કરું બા? ઉપાધિ તો થાય ને કે જો મારો ભાઈ મારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકશે તો મારા મમ્મી ક્યાં જશે, શું કરશે? વૃદ્ધાશ્રમમાં હું મારા મમ્મીને નહીં જવા દઉં. ના બેટા, હું નહીં જવા દઉં. તું જરાય ચિંતા નહીં કર, જરાય નહીં. તારી મમ્મીને આપણે લઈ આવશું. શું? હા, મારા ઘરે રાખીશ. મારી વેવાણ બનાવીને નહીં, મારી બેન બનાવીને, મારી નાની બેન બનાવીને. પણ બાપ, આ પોસિબલ નથી. કેમ? મારા મમ્મીને અહીંયા કેટલા દિવસ સાચવશો? હું જીવું ત્યાં સુધી, મારા પ્રાણ જશે ને ત્યાં સુધી તારા મમ્મી અહીંયા રહેશે આપણી સાથે. અને મેં તને કીધું એમ, વેવાણ બનીને નહીં, મારી બેન બનીને. પહેલું પાણી હું એને પાઈશ, પછી હું પીશ. ચા એને પાઈશ ને હું પીશ. બસ તારા મમ્મી માટે જ હવે અમારી જિંદગી છે. તું જરાય ચિંતા નહીં કર, જરાય નહીં કર. મમ્મી, વિચાર કરી લો. મારા મમ્મી જો અહીંયા રહેવા આવશે તો આડોશ પાડોશમાં સમાજમાં બધા વાતો કરશે. અરે દુનિયા ગઈ તેલ લગાવવા. દુનિયા અહીંયા દાણા ભરવા નથી, દુનિયા અહીંયા દાણા નાખવા નથી આવતી. દુનિયા મને પૈસા આપવાય નથી આવતી. અને હજી મારામાં એ તેવડ છે, મને કોઈ એક કહેશે ને તો હું એને 10 સંભળાવીશ કે પહેલાં તમે તમારા ભાણાની માખી ઉડાડો, મારા ભાણાનું હું સાચવી લઈશ. થેન્ક યુ બાપ. નહીં, મેં સપને નહોતું વિચાર્યું કે તમે મારા મમ્મી માટે આટલું કરશો. ના બેટા, તું મારી વહુ નહીં, મારી દીકરી છે. જો તું મારું આટલું બધું ધ્યાન રાખી શકતી હોય, કયા શબ્દોમાં હું તને કહું, તો હું તારા મમ્મી માટે આટલું ના કરી શકું? આપણે આઈ મીન મારે અત્યારે જ ત્યાં જવું પડશે. મમ્મી કઈ હાલતમાં હશે, શું હશે, કોને ખબર. હું અત્યારે જ જાઉં. ના, તું એકલી નહીં, હું પણ આવીશ. આપણે બંને જઈએ અને તારા મમ્મીને હું સંભાળી લઈશ. હું એને હિંમત આપીશ. સારું. ચાલ બેટા, ચાલ. ચાલ. શું થયું? આ જવાનું કહેતા હતા. હા, એના બિસ્તરા પોટલા બાંધે એટલી તો વાર લાગશે ને. કેટલો સામાન હશે, કોને ખબર. વીણી વીણીને વસ્તુ લેતી હશે આ ઘરમાંથી.
આવતા હશે શાંતિ. લે જો આવી ગયા. લીધું છે ને બધું? યાદ કરી કરીને પછી ફોન નહીં કરતા. હું ફોન નથી ઉપાડવાનો તમારો. હું તો કહું છું અમને ફોન આપતી જ નહીં. ફોન આપ્યો છે, ફોન લઈ લેજે એમનો. શું લીધું છે? જોઈ લે ને, જોઈ લે. જેને આખું જીવતર જ આપી દીધું એની પાસેથી શું લેવાનું? હે ભગવાન, આનું કેટલું લાંબુ લેક્ચર હોય છે. હા, મને છે ને આ ડોશી લેક્ચર આપે ને જરાય નથી ગમતું. હલકટ. શું બોલો છો? એનું તો કદાચ ભાન નહીં હોય, કારણ કે તમારી પાસે સંસ્કાર નામની કોઈ મૂડી જ નથી. પણ હું પણ કોને કહું છું, જ્યારે મારો પેટ જણો દીકરો જ મારો નથી તો તમારું તો શું કહેવું? તમે તો લગ્ન જ મારા દીકરા સાથે પૈસા માટે કર્યા હતા. હા, હવે સંભળાવવાનું બંધ કરો ને. હા, જાતી વખતે તે દીકરાનું ઘર ભંગવીને જવાનું ભૂલશો નહીં. મને તો એવું જ લાગે છે. હાડે કોઈ દિવસ તમારું સારું ઈચ્છ્યું છે કે હવે ઈચ્છે? હવે જેટલો સમય અહીંયા રહેશે ને એટલો સમય આપણા માટે જ ખરાબ છે. ચાલો ચાલો ચાલો. ઉપાડો બધું, ચાલો નીકળો. પકડો અને જાઓ આવ ને અહીંયાથી. હવે. મમ્મી મિની દામિની, મમ્મી તમને ભાગ્યું તો નથી ને? હા શું તું અહીંયા ક્યાંથી? હા, લાગે છે કે મમ્મીએ ફોન કરી દીધો હશે તને ઉપર જઈને સામાન પેક કરતા કરતા કે આવી જજે. અહીંયાથી છે ને ધક્કા મારી મારીને બહાર કાઢી રહ્યા છે. બરાબર છે. બસ કેટલા લવારા કરીશ? માં છે તારી જનેતા, શરમ નથી આવતી? એને વૃદ્ધાશ્રમમાં મોકલવી છે? હા, આ તારું બાળક આવશે. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તારા ઘરે પણ દીકરો આવે અને તારી ઉંમર થાય ને ધક્કા મારીને તને આ જ રીતે વૃદ્ધાશ્રમમાં મોકલે. નોબત અરે નહીં આવે. વૃદ્ધાશ્રમમાં પણ નહીં, રખડ તો કરી દેશે. જોઈ લઈશું. હા, અમારા દીકરાને કેવી રીતે સમજાવીને શું કરીને રાખવું ને મને બધી ખબર પડે છે. અરે તને શું ખબર છે? શું ખબર છે તને? 9 મહિના એણે એની કોખમાં રાખ્યો છે અને કેટલા પાણા એટલા પીર કર્યા હશે ત્યારે તારો જન્મ થયો. અને તું અત્યારે એનું આ ફળ આપે છે અને શું કે ફરજ છે હે ને? આજકાલના બધા છોકરાઓ એમ કે શું કર્યું માએ અમારા માટે? જે કર્યું એ એની ફરજ હતી. હા, હતી ફરજ. જન્મ આપીને તમને આટલા મોટા કરવાની એની ફરજ હતી. અને હવે જ્યારે એનું શરીર કામ નથી આપતું, તમારો આશરો છે, તમારે એની લાકડી બનવાનું છે, ત્યારે તમને ઈ નડે છે. અને આ તો પારકી છે, એને તો લાગણી ન હોય, પણ તું તો એનો છે ને, છતાંય જરાય લાગણી નથી. જવા દો. હા, જવા શું દે? સાચી વાત છે મમ્મીની. જવા દો ને. એ ક્યાં અજાણ છે? એને નથી ખબર બધી કે માએ કેવી રીતે મોટા કર્યા છે. બાપે કાળી મજૂરી કરી છે ને ત્યારે એટલો મોટો થયો છે. ભૂલી ના જઈશ બધું. અત્યારે સારા દિવસો આવી ગયા એટલે. અને શું કહે છે? મમ્મીએ ઉપર જઈને ફોન કર્યો હશે. દીકરી છું એમની, ફોન કરવાની જરૂર ના પડે. દિલથી દિલના સંબંધો હોય છે, લાગણીઓના સંબંધ હોય છે. માને છે ને તરત ખબર પડી જાય છે એના દીકરા સાથે કે એની દીકરી સાથે કંઈ ખોટું થતું હોય ને તો એને ભાસ થઈ જાય છે કે મારા સંતાન સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે. એ છે માની મમતા. એવી જ રીતે મને પણ ખબર પડી ગઈ કે મારો નપાવટ ભાઈ મારી માને ઘરની બહાર કાઢવા જઈ રહ્યો છે. તને શું લાગ્યું હતું કે તારી પાસે મેં શરત મૂકી હતી કે એમના મૂકી હતી? ખબર જ હતી મને કે એક દિવસ તું તારો અસલી ચહેરો દેખાડીશ જ. હા, અરે દીકરાઓ અરે કોઈ પણ સંતાન જ્યારે ચાલતા શીખે, ઠેસ આવે, ઠેબુ વાગે, પડે ત્યારે એના મોઢામાંથી બાપ નહીં માં નીકળી જાય છે. અને જ્યારે બાળકને ક્યાંક વાગે છે ને તો માનું હૈયું બોલે છે, બેટા તને વાગ્યું તો નથી ને? આણે કીધું એમ, એ દિલથી દિલના સંબંધ છે, લોહીના સંબંધ છે. પણ એ તું સમજે તો ને. તને સમજાવો એટલે પથ્થર પર પાણી, પથ્થર પર. જવા દો. યાદ રાખજે. તને શું લાગ્યું હતું કે તું મમ્મીને ઘરની બહાર કાઢી મૂકીશ તો મમ્મી રસ્તે રજળતા થઈ જશે એમ? ભૂલતો નહીં, એમની આ દીકરી હજુ જીવે છે. હા, મમ્મીને ક્યાંય જવાની જરૂર નથી. જવા દે ને દામિની. મમ્મી,
હું તમને અહીંયા લેવા જ આવી છું. ના શું ના? બેન સાચી વાત છે. મેં જ કીધું કે આ મારી વેવાણ નથી, મારી બેન છે. અરે કયા ભવના મારા પુણ્ય હશે કે મને આ બેન મળી છે. હું એને મારા ઘરે રાખીશ. એને વૃદ્ધાશ્રમનો દાદરો નહીં ચડવા દઉં. ચાલ બેન, ચાલ મારા ઘરે. એક મિનિટ, ક્યાંય જવાની જરૂર નથી. કેમ? આ ઘરમાં રાખવાની ઈચ્છા છે એટલે હજુ મમ્મીને વધારે હેરાન કરી શકે? હજુ મન નથી ભરાયું? અચ્છા, તારું તો સમજીએ, પણ આ તારી બૈરીનું મન નહીં ભરાયું હોય ને હજુ? તું તે આ જે કર્યું ને તારી પત્નીની વાતમાં આવીને, એક કામ કરજે, ખાલી એકવાર ટ્રાય કરજે. તારા સાસરીમાં જજે અને ત્યાં જઈને તારા સસરા ઉપર ખાલી હાથ ઉપાડજે અને પછી જોજે કે તારી બૈરી તારો સાથ આપે છે કે નહીં. સાચી વાત છે. જવા દે. જે સંતાનને આ જન્મ આપનારી માની પડી જ ન હોય, અરે એની પત્ની અપશબ્દ બોલે અને દીકરો મારો ચૂપચાપ સાંભળે, 3-3, 4-4 દિવસનું વાસી જમવાનું આપે, તોય માં હસતા મોડે સ્વીકારે. કહેવાય છે ને કે દીકરી છે ને એ 2 કુળને તારે, પણ ઘણા ઘરમાં એવી દીકરીઓ હોય છે જે એના પોતાનું ઘર નહીં, કોઈ ઘરને ન તારે. હા ચાલ બેટા. મમ્મી, હા મમ્મી, મમ્મી, ચાલો. મમ્મી, મમ્મી, હજુ એક હિસાબ બાકી રહી ગયો છે. મારી માને ધક્કો માર્યો છે ને, તમને બંનેને તો છે ને કોર્ટમાં લઈને જઈશ. જોઉં છું કે હવે કેવા સારા દિવસો આવે છે તમારા. આ ઘર અને જમીન જે પણ લીધું છે ને એ બધું પાછું લઈને રહીશ. દામિની તું તો મારી